નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। કહેવાય છે કે જ્યારે યુદ્ધ મોટું હોય તો તૈયારીઓ પણ મોટી કરવી પડે છે। કોરોનાથી લડતા આપણને 1 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, પણ વાયરસે અચાનક પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે। મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખતરો છે। દરરોજ 50,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે। કોરોનાની સૌથી ઘાતક લહેર વચ્ચે સવાલ તે છે કે વાયરસ સામે લડવું જરૂરી છે કે વેક્સિનના નામ પર રાજનીતિ કરવી। દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે, પણ મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોનો આરોપ છે કે કેન્દ્ર પાસેથી પૂરતા પ્રમાણમાં વેક્સિન નથી મળી રહી। તો મહારાષ્ટ્રમાં તો કેટલાય વેક્સિન સેન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે। વેક્સિન સેન્ટર પર કલાકો ઊભા રહ્યા બાદ લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે। અત્યારે કોરોનાનો કેર વધ્યો છે, ત્યારે રાજકીય ટકરાવ પણ ચરમસીમા પર પહોંચ્યો છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ વેક્સિન પર વોર। आने के बाद इन्होंने बताया कि कोवैक्सीन उपलब्ध नहीं है। वैक्सीन लेने के लिए आए हैं मम्मी के लिए, और वहाँ पे वैक्सीन अवेलेबल नहीं है। वैक्सीन की कमी की वजह से वैक्सीनेशन का जो प्रोग्राम यहाँ पर जोरों शोरों से शुरू किया था वो बंद कर दिया गया है। लेने आए थे, होली फैमिली में भी नहीं है, लीलावती में भी नहीं है, बीकेसी में भी नहीं है। पता था कहीं ना कहीं केंद्र सरकार इस तरीके की आगे घटिया राजनीति करेगी। तौर पर इसमें टेस्टिंग और ट्रैकिंग की बहुत बड़ी भूमिका है। वैक्सीन पर राजकीय वॉर। रसी पर राजकारण केम? વાયરસ સામે લડવાનું છે, સરકાર સામે નહીં। કોરોનાના અત્યાર સુધીના સૌથી મોટા કહેર વચ્ચે વેક્સિનને લઈને રાજકીય જંગ શરૂ થઈ ગઈ છે। કેન્દ્ર સરકાર તરફથી મળતી રસીની સંખ્યાને લઈ સંગ્રામ ચાલુ છે। મહારાષ્ટ્રમાં રસીના ડોઝ પૂરા થઈ ગયા હોવાનો દાવો કરતા કેટલાય રસીકરણ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યા છે। તો ઉત્તરાખંડમાં પણ વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે, કેમ કે રસીના ડોઝ સીમિત છે। તો યુપીમાં મોટા પ્રમાણમાં વેક્સિનેશન અભિયાન ચાલુ છે, તો કેટલીય જગ્યાએ જાહેર સ્થળો પર લોકો બેદરકાર જોવા મળ્યા। કેટલી જગ્યાએ લોકો ભીડ વચ્ચે માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે। વાયરસનો વધતો કહેર અને વેક્સિનને લઈ કેન્દ્ર સાથે ટકરાવનું વલણ ચિંતાજનક છે। પ્રધાનમંત્રીએ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં કહ્યું કે 11 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી રસીકરણનો ઉત્સવ મનાવવામાં આવે, રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં આવે। વેક્સિન અને વાયરસને લઈ અત્યારે બે તરફી સંઘર્ષ ચાલી રહ્યો છે। જનતા વાયરસથી પરેશાન છે, તો વેક્સિન પર રાજકીય ઘમાસાણ ચાલુ છે। પણ આ બધા વચ્ચે સૌથી મોટું દર્દ તો તે લોકોનું છે જે રસીની આશામાં વેક્સિનેશન સેન્ટર પર પહોંચી રહ્યા છે। રસી નહીં, નિરાશા હાથ લાગી। મુંબઈના જમ્બો કોવિડ સેન્ટરમાં જે લોકોને રસી લગાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, તેમને કેટલાય કલાકો રાહ જોયા બાદ રસીના ડોઝની સંખ્યા ઓછી હોવાનું કારણ આપી પાછા મોકલવામાં આવ્યા। તો લોકોનો ગુસ્સો જોવા મળ્યો। के पास अगर वैक्सीन नहीं है तो इनको मैसेज देना चाहिए। हमने जब रजिस्ट्रेशन किया, आपको दूसरे दिन तीसरे दिन रजिस्ट्रेशन को मेरे को करवा के भी आज 8 दिन हो गया, इन्होंने नहीं तो एक सिंपल छोटा सा मैसेज भी भेजा नहीं है कि हमारे पास वैक्सीन नहीं है, आप लोग मत आइएगा। हम लोग आज 1.5 घंटे से खड़े, हमारा काम धंधा बंद करके रखे। कल ऑफिस लॉकडाउन है, सैटरडे संडे 2 दिन बंद है, हमारा काम धंधा कंप्लीट बंद हो जाएगा। तो हम लोगों को खाना कौन देगी? गवर्नमेंट दे रही है, 1 रुपया भी गवर्नमेंट दे रही है। वहाँ एक बोर्ड लगा गया है कि यहाँ वैक्सीनेशन नहीं है, एंड टिल द अनदर ऑर्डर वी विल वेट फॉर, टिल दैट नथिंग इज गोइंग टू हैपन। आई एम वरीड अबाउट द जो ओल्ड लोग सुबह से यहाँ आए थे, जिनका आज सेकंड डोज था, आज वो लोग वापस गए हैं। तो मेरा क्वेश्चन मार्क यहाँ है कि अगर सेकंड डोज इतना इम्पोर्टेंट है और वो सेकंड डोज अगर आज नहीं है, तो उस बॉडी पर इफेक्ट गिर सकता है कि नहीं हमें पता नहीं है। तो अगर ये सब पता था कि हमारे पास शॉर्टेज होने वाला है, तो कोई प्रेस कॉन्फ्रेंस नहीं है, कुछ डिस्कशन नहीं है।
મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા વેસ્ટમાં પણ વેક્સિનના ડોઝ પૂરા થઈ ગયા હોવાનો દાવો કરતી હોસ્પિટલોએ પોસ્ટર પણ લગાવી દીધા છે. હોલી ફેમિલી હોસ્પિટલની બહાર વેક્સિનનો સ્ટોક ખલાસ થઈ ગયો હોવાનું કારણ આપી રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું. महाराष्ट्र समेत मुंबई में भी वैक्सीन की कमी जो है वो साफ तौर पर नजर आ रही है. इस समय हम खड़े हैं मुंबई के बांद्रा वेस्ट परिसर में, जहां पर होली फैमिली अस्पताल है. आप देख सकेंगे जैसे कि दृश्यों में यहाँ पर एक बैनर लगाया गया है और इसमें ये कहा गया है कि वैक्सीनेशन जो है उसे फिलहाल 2-3 दिन के लिए रोक दिया गया है, क्योंकि वैक्सीन की कमी जो है वो साफ तौर पर देश की आर्थिक राजधानी मुंबई में नजर आ रही है. आई थी हाँ, लेने आए थे. होली फैमिली में भी नहीं है, लीलावती में भी नहीं है, BKC में भी नहीं है. મુંબઈની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ જમ્બો વેક્સિન સેન્ટર પર પણ રસી લગાવવા પહોંચેલી ભીડને પોલીસના માધ્યમથી બહાર નીકાળવામાં આવી. કેમ કે લોકો કેટલાય કલાકોથી રસીની રાહ જોઈ રહ્યા હતા, પણ તેમને કહેવામાં આવ્યું કે સ્ટોક પૂરો થઈ ગયો છે, માટે હાલમાં વેક્સિન મળી શકે તેમ નથી. BKC कोविड सेंटर में इस समय हम मौजूद हैं, जहां पर आप देख सकते हैं कि पुलिस यहां पर अनाउंसमेंट कर रही है. वैक्सीन लगवाने के लिए जो लोग आए हैं वहां उन्हें यहां से बाहर निकालने का काम जो है वो पुलिस कर रही है. सुबह के वक्त काफी ज्यादा भीड़ यहां पर हो गई थी, जिसके बाद अब पुलिस को यहां पर आना पड़ा है. अस्पताल के प्रशासन के जो डीन है उनसे भी हमारी बात हुई. उनका यही कहना है कि जैसे ही वैक्सीन आएगी लोगों को बताया जाएगा. મહારાષ્ટ્રમાં કોરોનાની વધતી રફતારને લઈ લોકો વેક્સિનેશન સેન્ટર પર પહોંચી રહ્યા છે, જેથી તેઓ જલ્દીમાં જલ્દી રસી લગાવી ખુદને સુરક્ષિત કરી શકે. પણ વેક્સિનેશન સેન્ટર પર રસી ઓછી અને નિરાશા વધુ હાથ લાગી રહી છે. મુંબઈની 25 હોસ્પિટલોમાં વેક્સિનેશન બંધ. બારામતી જિલ્લામાં રસીકરણ કેન્દ્રો બંધ. પનવેલ, સાંગલી, સતારામાં પણ બંધ. 10 થી 15% રસી બીજા ડોઝ માટે અનામત રખાઈ. મહારાષ્ટ્રમાં 84 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ, 9 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો. દર અઠવાડિયે 40 લાખ વેક્સિનની માંગણી. आज जो स्टॉक है हो सकता है और 2-3 घंटे में ख़त्म हो जाए और उसके बाद हमें पता नहीं है कब नेक्स्ट लॉट आएगा. जैसे कि मैंने आपको बताया वो आज रात नहीं तो कल सुबह में पता चलेगा. तो हो सकता है अभी जो 2 घंटे बाद स्टॉक ख़त्म हो जाता है, उसके बाद जब न्यू स्टॉक आएगा तभी वैक्सीनेशन चालू होगी. सेकंड डोज लेने के लिए आया था. पहले डोज मैंने यहीं लिया और सेकंड डोज के लिए आया था, पर ये वैक्सीन अवेलेबल नहीं है. कब आएगा ये भी मालूम नहीं है. बड़ी तकलीफ हो रही है. के बाद मुझे पता चला कि यहाँ पे डोजेस ख़त्म हो गए. मैंने पूछा उनको कि कब आएंगे, तो सोमवार तक आप वेट कीजिए बोले. तो और मेरे एक दोस्त को भी होना था, वो सेकंड डोज लेने वाला, तो उसके लिए भी बोला सेकंड डोज तो भी अवेलेबल है क्या, तो बोले वो भी नहीं है. आप लेकिन यहाँ आने के बाद इन्होंने बताया कि कोवैक्सीन उपलब्ध नहीं है, तो वो कम से कम मंडे तक मिलेंगी करके. ऐसे 2 बार आके वापस जा चुके हैं लेकिन नहीं मिल रही है. अगर इस तरह से रहा तो और तो पेशेंट बढ़ते ही जाएंगे. ચિંતાજનક વાત તો તે છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની રફતાર સૌથી ઘાતક છે અને અહીં જ રસીને લઈ સૌથી વધુ રાજનીતિ થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર પર તે આરોપ લગાવી રહી છે કે પૂરતી સંખ્યામાં રસીનો જથ્થો નથી આપવામાં આવી રહ્યો, જેના કારણે રસીકરણ અભિયાન રોકવું પડી રહ્યું છે. તો કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશમાં રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. यहाँ पे देने का काम कर रहे हैं. वैक्सीन कम पड़ रही है, ठीक बात नहीं है. सब राज्यों में वैक्सीन उपलब्ध कराए गए हैं और जितना चाहिए उतना उपलब्ध हो रहा है. 1.5 या 2 दिन में ये खत्म हो जाएगा. अभी किस तरह से सभी हमारे जो अपक्षीय विरोधी पक्ष के लोग हैं वो बोल रहे हैं कि समन्वय रखो, कोऑर्डिनेशन रखो. हम कोऑर्डिनेशन रख रहे हैं, हम मांग कर रहे हैं, हम चिट्ठी लिख रहे हैं, हम फोन कर रहे हैं. हमारी इतनी डिमांड है कि 40 लाख के हिसाब से हर हफ्ते के जो भी दिन तुम फाइनल करेंगे सोमवार को करो, हर सोमवार को 40 लाख मिले. देखिए स्टॉक बचना हम बराबर 2 दिन 3 दिन 1 सप्ताह जैसा जो तय होता है प्रबंधन और एक्सपर्ट ग्रुप के द्वारा हम लोग सभी राज्यों को उस हिसाब से भेज रहे हैं. कहीं कोई राज्य ये नहीं कह सकता है कि हमको आज टीका के कारण मेरा सब बंद हो गया, सारा केंद्र बंद हो गया. कोई ऐसी स्थिति नहीं है. કોરોના રોકવાના ઉપાયોને લઈ સિસ્ટમમાં સખ્ત નિયમોનું પાલન કરવાની જરૂરત છે.
લોકોએ બેદરકારી રોકવી પડશે, કેમ કે કોરોનાના વધતા કેસ અને મોતના આંકડા હકીકત બતાવી રહ્યા છે. 5 દિવસમાં 5 લાખથી વધુ નવા કેસ સામે આવી ચૂક્યા છે. 5 એપ્રિલ 1.03 લાખ કેસ, 6 એપ્રિલ 96,000 કેસ, 7 એપ્રિલ 1.15 લાખ કેસ, 8 एप्रैल 1.26 लाख केस, 9 अप्रैल 1.31 लाख केस. पीक को बहुत तेजी से नीचे ला सकते हैं, पीक को ऊपर जाते रोक भी सकते हैं और अनुभव कहता है कि टेस्ट, ट्रैक, ट्रीट, कोविड एप्रोप्रिएट बिहेवियर और कोविड मैनेजमेंट, इन्हीं चीजों पर हमें बल देना है. કોરોનાની રસીની લોકોને જેટલી જરૂરિયાત છે તેનાથી વધુ ઉપયોગ રાજનીતિમાં ટકરાવ માટે થઈ રહ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેટલાક રાજ્યોમાં રસીનો જથ્થો ખૂટી પડવાને લઈ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પ્રધાનમંત્રીને પત્રમાં લખ્યું છે કે અત્યાર સુધી 1%થી ઓછી આબાદીને રસી લાગી છે. કેટલા વર્ષ લાગશે? 6 કરોડ રસીના ડોઝ એક્સપોર્ટ કરી દીધા, પણ રાજ્ય સરકારો રસીના ડોઝની અછત હોવાની વાત કરી રહી છે. રસીની અછતને લઈ અન્ય રસીઓને પણ જલ્દીમાં જલ્દી ટ્રાયલની મંજૂરી આપવામાં આવે. રાહુલ ગાંધીના પત્રને લઈ કેન્દ્રીય કાયદા મંત્રીએ પલટવાર કર્યો છે. પાર્ટ ટાઈમ રાજનીતિમાં ફેલ થયા બાદ રાહુલ ગાંધી શું ફૂલ ટાઈમ લોબિંગ કરવા લાગ્યા છે? પહેલા ફાઇટર પ્લેન કંપનીઓ માટે લોબિંગ કર્યું, હવે દવા કંપનીઓ માટે લોબિંગ કરી રહ્યા છે, જેથી વિદેશી કંપનીઓને મંજૂરી મળી શકે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ વેક્સિન ટ્રાયલને લઈ મંજૂરી માટે પીએમને લખવામાં આવેલા રાહુલના પત્ર પર મોટો હુમલો કરતા ટ્વીટ કર્યું કે ખાસ પ્રસંગે ગાયબ રહેનાર એક નેતા જેણે ક્યારેય પોતાનું કામ ઈમાનદારીથી નથી કર્યું, તે આખી દુનિયામાં કેવી રીતે ફરતા રહે છે? જવાબ છે, તેમના પરિવારનો ખજાનો ડિફેન્સ ડીલમાં કૌભાંડના રૂપિયાથી ભરેલો છે. એક તરફ રસીને લઈ રાજકારણ ચરમસીમાએ છે, તેવામાં દેશમાં કોરોના વાયરસ આઉટ ઓફ કંટ્રોલ થઈ ચૂક્યો છે. દેશમાં કોરોનાના રોજ નવા રેકોર્ડ સામે આવી રહ્યા છે. મોતના આંકડાઓ પણ ડરાવી રહ્યા છે. તેવામાં બેકાબૂ થયેલા કોરોના વાયરસને કાબૂમાં લેવાના પ્રયાસો અસરદાર સાબિત નથી થઈ રહ્યા. છતાં પણ લોકોની બેદરકારી વધી રહી છે અને કોરોના વાયરસ શક્તિશાળી થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની હાઈ સ્પીડ રફતાર. લોકો પર કોરોનાનો જીવલેણ માર. દેશમાં કોરોના થયો આઉટ ઓફ કંટ્રોલ. દેશમાં કોરોના ફૂલ સ્પીડમાં વધી રહ્યો છે. લોકોને આ વાયરસ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ વાયરસ લોકોની નોકરી છીનવી રહ્યો છે. મજૂરો કામ ધંધો છોડીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આ દ્રશ્યો છે સુરતના, જ્યાં હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ઇન્જેક્શન ખરીદવા માટે લાઈન લાગે છે, ત્યાં સુધી કે સ્મશાનમાં અંતિમ યાત્રા માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. સ્થિતિને જોતા હવે શહેરના પરપ્રાંતીય શ્રમિકોએ ફરી એકવાર વતન વાપસી શરૂ કરી છે. આ વાયરસ લોકોના જીવ સાથે રમી રહ્યો છે. 2020 કરતાં 2021માં કોરોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશની આરોગ્ય સેવાઓ પર ખરાબ અસર પડી રહી છે. સ્થિતિ દિવસે ને દિવસે વધુ કથળતી જઈ રહી છે. રોજ હવે કોરોના પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. હવે દરરોજ કોરોનાના કેસની સંખ્યા લાખોમાં આવી રહી છે. દેશમાં વેક્સિનેશન ચાલુ છે, પણ કોરોના છે કે કાબૂમાં આવવાનું નામ જ નથી લેતો. કોરોના રોજ નવા સ્વરૂપે આક્રમક વલણ અપનાવી લોકોને શિકાર બનાવી રહ્યો છે. છતાં પણ કેટલાક લોકો છે જે વેક્સિન લઈ નીરસતા દેખાડી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને લઈ સૌથી ખરાબ સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં શુક્રવારથી 2 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ સોમવારે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે. લોકડાઉને 24 કલાક દોડતા મુંબઈની ગતિ પર બ્રેક મારી દીધી છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે અને દરિયા કિનારો વેરાન પડ્યો છે. શહેરમાં માત્ર પોલીસ કર્મી જ નજરે પડી રહ્યા છે. મુંબઈની લાઇફલાઇન એટલે કે લોકલ ટ્રેનમાં ન બરાબર મુસાફરો છે. માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ મુસાફરી કરે છે. જ્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પણ સુમસામ છે. જો કે સામાન્ય દિવસોમાં અહીંયા ભારે ભીડ જોવા મળતી હોય છે. સરકારની કડકતા અને કોરોનાના ડરના કારણે મુંબઈના ગીચ ભીડભાડવાળા દાદર, માટુંગા, અંધેરી, ગ્રાન્ટ રોડ, વર્લી, કુર્લા, ભિંડી બજાર, ઘાટકોપર અને મસ્જિદ બંદર જેવા વિસ્તારોમાં રસ્તાઓ નિર્જન થયા છે. વગર કામથી બહાર જતા લોકોનું ચાલાન કાપવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં કડકાઈ છતાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા 5 લાખને પાર કરી ગઈ છે. મુંબઈમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ઉદ્ધવ સરકાર 3 અઠવાડિયાના લોકડાઉનની તૈયારીમાં છે. તેના પર સર્વાનુમત માટે સર્વપક્ષીય बैठकમાં निर्णय લેવાશે. हमारा तो मुंबई में 50,000 का वैक्सीन होता है, तो अभी आ गए तो कल और आज में चलेगा. जैसे जैसे वैक्सीन उपलब्ध होगी वैसी वैसी हम वैक्सीन सेंटर चालू करेंगे और लोगों के सेवे के लिए हम तत्पर रहेंगे. मैडम, आने वाले कितने दिनों में लगभग वैक्सीनेशन पूरी तरीके से फिर एक बार शुरू हो जाएगा? नहीं, अभी जो महाराष्ट्र राज्य सरकार खुद उद्धव जी ठाकरे सर मुख्यमंत्री खुद टोपे सर इसके बारे में केंद्र की जी आरोग्य यंत्रणा है उसके साथ बात कर रहे हैं. हम चाहते हैं सब मुंबई कर जल्दी से जल्दी मुबलक वैक्सीन मिलना चाहिए और हम लोगों के लिए तत्पर होना चाहिए. ગુજરાતનું પડોશી મધ્યપ્રદેશ પણ કોરોનાનું મોટું હબ બનતું જઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ કોરોનાને લઈ વિસ્ફોટક સ્થિતિને લઈ આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોનાના કેસોની સંખ્યામાં હવે ભારત પણ અમેરિકાના રસ્તે છે. અમેરિકામાં ગત વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેસની સંખ્યા ઓછી હતી, પણ અચાનક નવેમ્બરમાં કેસોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો. ડિસેમ્બરમાં તો કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અમેરિકામાં કોરોનાની પ્રથમ પીક 24 જુલાઈના રોજ આવી હતી. ત્યારે અહીં એક દિવસમાં સૌથી વધુ 80,000 કેસ સામે આવ્યા હતા. પણ બીજી પીકમાં આ તમામ રેકોર્ડ તૂટી ગયા. નવેમ્બર મહિનામાં રોજ 1 લાખ કેસ આવવા માંડ્યા. નવા વર્ષે 8 જાન્યુઆરીના રોજ રેકોર્ડ 3 લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા. ભારતમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. અહીં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઓછા કેસ આવ્યા, પણ માર્ચ મહિનાથી આ કેસમાં અચાનક ઉછાળો શરૂ થયો અને એપ્રિલમાં તો પહેલા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ. આંકડા કહી રહ્યા છે કે આ વખતે જલ્દી આ સંક્રમણ પર અંકુશ ન મેળવવામાં આવ્યો તો સ્થિતિ અમેરિકા કરતાં પણ વધુ ખરાબ થઈ જશે. વેક્સિનને લઈ ભલે ભારત દુનિયાના બીજા દેશો કરતાં આગળ હોય, પણ ભારતની આબાદીને જોતા વેક્સિન ઓછી પડી રહી છે. વેક્સિન પર વોર ચાલુ છે. પહેલા ભારતીયોને વેક્સિન મળે પછી બીજા દેશોને મોકલાય તેમ કહેવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.